डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ સેમેસ્ટર 1 તેનું પ્રથમ વર્ષ, તેમાં વિષય સંચાલનના સિદ્ધાંતો, યુનિટ નંબર 9 દોરવણી, તેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના યુનિટમાં દોરવણીમાં આપણે પ્રસ્તાવના, દોરવણીનો અર્થ, દોરવણીનું મહત્વ, દોરવણીનો ખ્યાલ એટલે કે લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દોરવણીના મુખ્ય ઘટકો એટલે કે તત્વો, દોરવણીના વિવિધ ફાયદા તથા મર્યાદાઓ રહેલી છે અને છેલ્લે દોરવણીના સિદ્ધાંતો અને સ્વાધ્યાય તેના વિશે આજે આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, દોરવણીનો અર્થ તો આપણે ખૂબ જ સરસ રીતે સમજ્યા છીએ. તો હવે આ દોરવણીમાં મુખ્ય ઘટકો એટલે કે તત્વો કયા હોઈ શકે? દોરવણીના કાર્યમાં જ્યારે પણ આપણે મુખ્ય ઘટકો કે તત્વોની વાત કરીએ તો દોરવણીમાં ખાસ જે રહેલા છે તેમાં આવશે નિરીક્ષણ, માહિતી સંચાર, નેતૃત્વ અને પ્રેરણા. આ 4 ઘટકો ખૂબ જ અગત્યના છે. શા માટે? કારણ કે દોરવણી જ્યારે પણ કરવામાં આવે તો તેમાં નિરીક્ષણ રહેલું હોય છે, એટલે કે જોવામાં આવતું હોય છે કે તમે જે કાર્ય સોંપ્યું છે તે કાર્ય યોગ્ય દિશામાં યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. ત્યારબાદ દોરવણીમાં માહિતી સંચાર એટલે કે એક ઇફેક્ટિવ કમ્યુનિકેશન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે પણ દોરવણી આપવામાં આવે તો તમે જે હુકમ, આદેશ, સૂચન આપ્યા છે તે જ મુજબ દોરવણી પ્રમાણે એટલે કે માહિતી સંચાર થઈ રહ્યો છે કે નહીં તે ખાસ જોવાનું હોય છે. આપણે જે રીતે આગલા યુનિટમાં ચર્ચા કરી દોરવણીના અર્થમાં કે દોરવણી શા માટે એક નેતૃત્વગીરી પૂરું પાડે છે, કારણ કે દોરવણી દ્વારા તમે તમારા તાબા હેઠળના એટલે કે સંચાલકો દ્વારા તેમના તાબા હેઠળના રહેલા કર્મચારીને તેઓ સૂચન પૂરું પાડે છે, એટલે કે એક નેતૃત્વગીરીનું કામ કરે છે કે તેઓએ કઈ દિશામાં કેટલું કામ કઈ રીતે કરવાનું છે. ત્યારબાદ છે પ્રેરણા. શા માટે પ્રેરણાને આ ઘટકમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તેનું કારણ એ છે કે દોરવણીમાં જ્યારે પણ દોરવણી આપવામાં આવે, કંઈક સૂચન આપવામાં આવે તો તે સૂચન સમયાંતરે તેના માટે પ્રેરણાની જરૂર પડતી હોય છે. એટલે કે એક વખત તમે કોઈ સૂચન આપી દો કે આ કાર્ય આ રીતે કરવાનું છે, પણ તેના માટે તમારે થોડાક સમયે ફરીથી તે કાર્ય ક્યાં પહોંચ્યું છે, કઈ દિશામાં છે, તેમાં કોઈ ભૂલો રહેલી છે તો તેને તરત સુધારવાની દિશામાં આગળ વધવાનું છે. આના કારણે શું થાય છે કે કર્મચારીઓમાં જુસ્સાનું પ્રમાણ વધે છે. તેઓ કાર્ય વધારે કરવા માટે એક સકારાત્મક રીતે તેઓ પ્રેરાય છે. એટલે જ્યારે પણ આપણે દોરવણીના મુખ્ય ઘટકોની એટલે કે તત્વોની વાત કરીએ તો તેમાં નિરીક્ષણ, માહિતી સંચાર, નેતૃત્વ અને પ્રેરણા આ 4 ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે નિરીક્ષણ વિશે વાત કરીએ તો દોરવણીમાં માહિતી સંચાર સાથે સાથે નિરીક્ષણ ખૂબ જ અગત્યનું રહેલું હોય છે. માહિતી સંચારમાં શું થાય છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવાની હોય છે. ફક્ત માહિતી જ નહીં, સાથે સાથે વિચારોની આપ-લે થાય છે, લાગણીઓની આપ-લે થાય છે. તમારો સંદેશો શું છે તે સામે સુધી પહોંચાડવો, તેને આપણે કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે વ્યક્તિને એટલે કે સેન્ડરને સામે રિસીવર હોય છે એટલે કે જે મોકલનાર વ્યક્તિ છે અને જેને જે મેસેજ, જે સંદેશો મળવાનો છે તો તે વ્યક્તિ તેને ખૂબ જ સારી રીતે સમજી શકે તેવી તેની પાસે કળા હોવી જરૂરી છે. દોરવણી દરમિયાન સંચાલકે તેમના તાબા હેઠળના કામદારોને સતત જણાવવાનું હોય છે કે તેમણે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે. આજે કોઈ પણ કાર્ય સોંપવામાં આવે તો તે કાર્ય મારે કઈ રીતે કરવું છે, તે કાર્યની શરૂઆત મારે ક્યારે કરવાની છે, કેવી રીતે કરવાની છે, આ બધી જ વસ્તુનું જ્ઞાન, જાણકારી અગાઉથી હોવી જરૂરી છે. માહિતી સંચાર દ્વારા શું થાય છે કે પરસ્પર સમજૂતી વિકસાવી શકાય છે. એટલે અત્યારે આપણે જોઈએ છીએ કે નિરીક્ષણ જેટલું અગત્યનું છે તેટલું જ માહિતી સંચાર છે, તેટલું જ નેતૃત્વ છે અને તેટલું જ મહત્વ પ્રેરણાનું રહેલું છે. તાબા હેઠળના કામદારોના પ્રતિભાવો સમજવા માટે પણ માહિતી સંચાર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા માટે જો અટકાય તો તે તરત જ નિરીક્ષણ દ્વારા ખબર પડે છે કે આ વ્યક્તિને આ કામ માટે કંઈક
મૂંઝવણ છે, જેથી તરત જ તે મૂંઝવણ દૂર કરીને તેને યોગ્ય દિશામાં સમજણ આપીને કાર્ય આગળ વધારી શકાય છે. ત્યારબાદ છે નેતૃત્વ. દોરવણીના તત્વો પૈકી નેતૃત્વ ખૂબ જ મહત્વનું છે. એટલે કે દોરવણીના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા તે અદા કરે છે. સારા નેતૃત્વની વાત કરીએ તો સારા નેતૃત્વની મદદથી જ સંચાલક કામદારો પાસેથી જે કાર્ય કરાવવા હોય તે કરાવી શકે છે. આપણે જે રીતે વાત કરી તે મુજબ નેતૃત્વ શું છે, નેતૃત્વગીરી શું છે? એક લીડર કે એક લીડરશિપ. કોઈ પણ લીડરમાં એ બધી જ કળા, એ બધા જ ગુણો રહેલા હોય ત્યારે જ તે કાર્ય ખૂબ જ સરસ રીતે ઝડપીથી જે દિશામાં કામ કરાવવું હોય, જેટલું જલ્દી કરાવવું હોય, કાર્યનું અમલીકરણ આ બધું જ કરાવી શકે છે. એટલે કે નેતૃત્વની સાથે સાથે પ્રેરણા પૂરી પાડવી એ ખૂબ જ અગત્યની છે. પ્રેરણા એટલા માટે પૂરી પાડવામાં આવે કારણ કે કામદારોને ધંધાના પૂર્વ નિર્ધારિત ધ્યેયો સિદ્ધ કરવા માટે કાર્ય કરવા ઉત્તેજિત કરવાની એક ઉત્સાહિત કરવાની પ્રવૃત્તિ છે. કોઈ પણ કાર્ય આજે અડધે પહોંચી જાય કાં તો પતવા આવે ત્યારે તમે જો પ્રેરણા આપો તો તેને કોઈ અર્થ રહેતો નથી. તેનું કારણ શું છે કે જો અગાઉથી કામદારોને સૂચવવામાં આવે કે આ કાર્ય તેઓએ આ રીતે કરવાનું છે, આ ધ્યેયો કોઈ પણ ધંધાકીય એકમના આ ધ્યેય રહેલા છે તેવી તેમને અગાઉથી જાણકારી આપવામાં આવે તો તેમને પણ ખબર પડતી હોય કે આજે હું જે કાર્ય કરી રહ્યો છું તો તે યોગ્ય દિશામાં થઈ રહ્યું છે કે નહીં. જ્યાં એને જરૂર લાગે કે કોઈ પણ કાર્યમાં તે અટવાય તો તરત જ તે તેમના ઉપરી અધિકારી જોડે વાત કરી શકે છે. ત્યારબાદ છે દોરવણીના ફાયદા. દોરવણીના જેમ ફાયદા છે તેમ તેની મર્યાદા પણ રહેલી છે. તો કોઈ પણ ધંધાકીય એકમના દોરવણીના ફાયદા કેવા હોઈ શકે? શા માટે તે ઉપયોગી છે? કોઈ પણ ધંધાકીય એકમના દોરવણી શા માટે આપવામાં આવે છે? શું કામ આટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે દોરવણીને? તો તેના કારણો આપણે સમજીએ. દોરવણી એ સંચાલનનું ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું કાર્ય છે, જેમાં સૌપ્રથમ છે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. શા માટે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે? કારણ કે દોરવણી જ્યારે પણ આપવામાં આવે ત્યારે કયા ધ્યેયો સિદ્ધ કરવા છે તે અગાઉથી નિશ્ચિત હોય છે. તો તે જ રીતે કાર્ય માટે દોરવણી આપવામાં આવતી હોય છે. એટલે કે દોરવણીનું કાર્ય ધંધા દ્વારા અગાઉથી નક્કી કરેલ ધ્યેયોને પ્રાપ્ત કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે. ધંધાકીય એકમને પરિવર્તનશીલ બનાવવા માટે ઉપયોગી છે. તો શા માટે તે ઉપયોગી છે? કોઈ પણ ધંધાકીય એકમ આજે એક જ રીતે ચાલ્યા કરશે તો તેના કારણે તે એક સ્થિર બની જશે. કંઈક નવું કરવાનું, કંઈક પરિવર્તનશીલ લાવવા માટે પછી તે ખૂબ જ સક્ષમ, તેનામાં તાકાત નહીં રહે. આના કારણે શું છે કે કોઈ પણ ધંધાકીય એકમને કંઈ પણ નવા, તે પછી આપણે ટેકનોલોજીકલ ચેન્જ કહી શકીએ, એક્સટર્નલ ફેક્ટર્સ કહી શકીએ, એટલે કે બાહ્ય પર્યાવરણીય કોઈ પણ ફેક્ટર્સ, કોઈ પણ પરિબળ અસર કરી શકે છે. તો દોરવણીની મદદથી ધંધામાં આવતા નવા પરિવર્તનો કામદારોને સમજાવીને નવા પરિવર્તનોને સરળતાથી આપણે ધંધામાં અમલ કરાવી શકીએ છીએ. એટલે કે કામદારો દ્વારા નવા પરિવર્તનોનો વિરોધ થતો અટકાવી શકાય છે. આજે કોઈ પણ એક નવું કાર્ય કરવામાં આવે તો તરત જ કામદારો જો તેનો વિરોધ કરશે તો કામ કેવી રીતે આગળ વધી શકશે? એટલે કામદારોનો જુસ્સો વધારવો, તેમને પ્રેરણા આપવી, નવી વસ્તુઓથી તેમને પરિચિત કરવા, આ બધી જ વસ્તુ થશે તો પરિવર્તનશીલ ચોક્કસથી આવશે. આમ ધંધાકીય એકમને પરિવર્તનશીલ બનાવવા માટે દોરવણીનું કાર્ય ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ત્રીજો ફાયદો એ છે કે ભૂલો શોધવી કાં તો ભૂલો અટકાવવી, આ બધામાં દોરવણીનો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કાર્ય કરી રહ્યા હોય, દોરવણી આપેલી હોય, કાર્ય થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક કંઈક એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે કાર્ય ખોટી દિશામાં જવા માંડે છે. એટલે કે દોરવણીના કાર્યમાં કામદારો દ્વારા તેમના દ્વારા થતા કામનું સતત અને પ્રત્યક્ષ નિરીક્ષણ થતું હોવાથી ક્યાં ભૂલ થઈ છે તેને તરત અટકાવી જરૂરી પ્રશિક્ષણ આપી ભૂલો સુધારીને આગળ વધી શકાય છે અને ભવિષ્યમાં પણ તે ભૂલો ફરીથી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. દોરવણી શા માટે ઉપયોગી છે? કારણ કે કર્મચારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. એટલે કે દોરવણી દ્વારા કાર્ય કર્મચારીઓનું મૂલ્યાંકન કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કયા કર્મચારીની કાર્યક્ષમતા કેવી છે, કયો કર્મચારી વફાદાર છે ધંધાકીય એકમ પ્રત્યે, કયો કર્મચારી નિયમિત છે, કર્મચારીની પ્રામાણિકતા, શિસ્તબદ્ધતા, અન્ય કામદારો પ્રત્યે તેનું વલણ કેવું રહેલું છે, આ બધી જ બાબતોનો ખ્યાલ રાખીને દોરવણી દરમિયાન સંચાલકોને મળતો હોય છે. એટલે કે જે વિવિધ કામદારોના મૂલ્યાંકન માટે તેમને ખૂબ જ ઉપયોગી બનતો હોય છે. આજે સ્વાભાવિક છે, કોઈ પણ ધંધાકીય એકમ હોય તો તે તેમના કામદારો પ્રત્યે આટલી અપેક્ષા રાખી શકે છે કે તેઓ નિયમિત છે, ધંધાકીય એકમ પ્રત્યે વફાદાર છે કે નહીં, તેમની પ્રામાણિકતા શિસ્તબદ્ધ છે કે નહીં,
એકબીજા સાથે તેઓને ધંધાકીય કામમાં કેવું વલણ રાખે છે, કામ કરવામાં તેઓ એકબીજાને કેટલા મદદરૂપ થાય છે, આ બધી જ વસ્તુના કારણે તેમનું જ્યારે મૂલ્યાંકન કરવાનું હોય તો તેઓ તેમના માટે તે સરળ બની જતું હોય છે. પ્રેરણા પૂરી પાડવા તથા ઊંચો જુસ્સો ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આની આપણે આગલા યુનિટમાં પણ ખૂબ જ સરસ ચર્ચા કરેલી છે. જેમ કે દોરવણી જે છે તેનું ખાસ કાર્ય પ્રેરણા તો પૂરી પાડે છે, પણ સાથે સાથે ઊંચો જુસ્સો ટકાવી રાખવા માટે, એટલે કે દરેક કાર્ય દરેક સમય માટે એક ઊંચો જુસ્સો ટકાવી રાખવામાં આવે તો દરેક પળે, દરેક સ્થળે, દરેક કાર્ય માટે આપણને ચોક્કસથી સફળતા મળતી હોય છે. એટલે કે દોરવણીનું કાર્ય ધંધાકીય એકમના કામદારોને પ્રેરણા પૂરી પાડવામાં તથા કાર્ય પ્રત્યે તેમનો જુસ્સો ઊંચો ટકાવી રાખવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે. હવે દોરવણી આપણે જાણીએ છીએ કે એ સંચાલનનું એક અતિ મહત્વનું કાર્ય છે, પરંતુ તેમાં ઘણી બધી મર્યાદા રહેલી છે. અત્યારે આપણે ફાયદાની ચર્ચા કરી, હવે થોડાકની મર્યાદાની ચર્ચા કરીશું. દોરવણીને કારણે સંચાલક બધું જ કાર્ય પૂર્વ નિર્ધારિત પદ્ધતિ પ્રમાણે જ થવું જોઈએ તેવી માન્યતા રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્યારે પણ કોઈ પણ ટેકનોલોજીકલ ચેન્જીસ આવી શકે છે. તકનીકી પરિબળ જે આપણે વાત કરીએ, બાહ્ય પર્યાવરણીય પરિબળ પણ અસર કરી શકે છે, એટલે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની વાત કરીએ આપણે તો અમુક વખત આપણે જે નક્કી કરેલું હોય તે જ રીતે કાર્ય થાય તેવું જરૂરી નથી હોતું. તેના કારણે વચ્ચે વચ્ચે કંઈક થોડાક નીતિ નિયમો બદલવા પડે છે, કંઈક નવી વસ્તુ આવે તો તેને અપનાવવી પડે છે, કંઈક રચનાત્મક કાર્ય કરવાનો સમય આવે તો તે કરવું પડે છે, કંઈક નવું સંશોધન થાય તો તેને પસંદ કરીને આગળ વધવું પડે છે. એટલે કે તેમના સંશોધનાત્મક અને રચનાત્મક કાર્યો અવરોધાય છે. સહકર્મચારીઓ તથા તાબા હેઠળના કર્મચારીઓના જ્ઞાન અને અનુભવની આમાં ખૂબ જ જરૂરી હોય છે. અને તેના કારણે શું થાય છે, કંઈ પણ નવું આવે તો તેઓ તરત જ તેને અપનાવવામાં સક્ષમ રહેતા નથી. તે જ રીતે આપણે દોરવણીની મર્યાદાઓની વાત કરીએ તો તેની અવગણના થતી હોય છે. એટલે કે કેટલીક વાર સંચાલકને એવું લાગે છે કે તેમના જ્ઞાન અને અનુભવ સૌથી વધારે યોગ્ય છે અને પૂરતા પ્રમાણમાં છે, પણ તેવું થતું નથી. જ્યારે કંઈક નવી પરિસ્થિતિ ઊભી થાય તો તમારા જ્ઞાનમાં ચોક્કસથી કંઈક ઉમેરો કરવાની જરૂર પડે છે. એટલે અન્ય કામદારો શું કરે છે કે તેમના જ્ઞાન અને અનુભવની અમુકવાર અવગણના કરે છે. તેના કારણે જે કાર્ય સિદ્ધ કરવાનું છે તે નથી થઈ શકતું. કેટલીક વાર દોરવણીના કાર્ય દરમિયાન સંચાલકો દ્વારા તેમના તાબા હેઠળના કામદારોને માત્ર તેમના સૂચનો અને હુકમનું જ પાલન કરવાનું કહેવામાં આવે છે. અમુક વખત શું થાય છે કે તેમને પણ કંઈક તેમનું કારણ આપવું હોય, કંઈક તેમને જણાવવું હોય તો તે ચોક્કસથી આવકારવું જોઈએ. એટલે ઘણી વખત શું થાય છે કે કામ પ્રત્યે કામદારોમાં એકદમ માલિકી ભાવ ઉદ્ભવતો નથી અને શું થાય છે, કામદારોમાં તેમનો જુસ્સો ઘટી જાય છે, જેના કારણે શું થાય છે કે જે યોગ્ય પ્રોડક્ટિવિટી, જે ઉત્પાદકતા આપણે અપેક્ષિત કરીએ છીએ તે મળી શકતી નથી. દોરવણીના કાર્યને કારણે કેટલીક વાર સુપરવાઇઝર પર બધો જ કાર્યનો બોજો આવી પડતો હોય છે. એટલે કેવું થતું હોય છે કે તે જ વ્યક્તિને સંપૂર્ણ તેનું કાર્યનું દેખરેખ કરવાની આવી જાય છે, જેના પરિણામે શું થાય, સુપરવાઇઝર કેટલીક વખત શારીરિક અને માનસિક સમસ્યાનો શિકાર થતો હોય છે. ત્યારબાદ તેની બીજી મર્યાદાની વાત કરીએ તો દોરવણીના કાર્ય માટે સંચાલકમાં કામદારો કરતાં વધુ જ્ઞાન, અનુભવ, કુશળતાની વાત કરીએ, માહિતી સંચાર, નેતૃત્વ, આ બધા ગુણોની જરૂર પડતી હોય છે. પરંતુ જો સંચાલકોમાં આ બધા ગુણનો અભાવ હોય તો દોરવણીનું કાર્ય ધંધા માટે ફાયદાકારક થવાને બદલે શું થાય છે, નુકસાન કરતા બની શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ આજે દોરવણી આપે તો તેનામાં ચોક્કસ ગુણો અને એક અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે. દોરવણીના કાર્યમાં માનવ કેન્દ્ર સ્થાને છે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે જે રીતે વાત કરી તે મુજબ દોરવણી એક માનવીય પ્રવૃત્તિ છે. કેમ? કારણ કે તે માનવ દ્વારા આપવામાં આવે છે અને આપવામાં કોને આવે છે, માનવીઓને જ આપવામાં આવે છે. એટલે કે તેમાં માનવીય સ્વભાવ, માનવીના મનોવિજ્ઞાન, તેમના રીતિ રિવાજો, સામાજિક સ્થિતિ, આ બધાનો જો અભ્યાસ કરવામાં ન આવે તો કામદારોને દોરવણી આપવાનું કામ સંચાલકો માટે ખૂબ જ અઘરું બની રહે છે. ત્યારબાદ છે દોરવણીના કાર્યમાં જો યોગ્ય રીતે સૂચન અને હુકમ ન આપવામાં આવે તો પણ યોગ્ય રીતે જે કાર્ય છે તે સિદ્ધ થઈ શકતું નથી. હવે આપણે દોરવણીના સિદ્ધાંતોની વાત કરીએ તો સૌપ્રથમ છે ધ્યેયની સંવાદિતા, એટલે કે એક્યતા. એટલે કે વ્યક્તિઓ તેમના પોતાના ધ્યેય તરફ કેટલા જાગૃત છે. જ્યારે ધંધાકીય એકમ પોતાના ધ્યેય તરફ હોય છે ત્યારે સંચાલક કેટલા વ્યક્તિગત ધ્યેયોને પોતાના ધ્યેય માનીને કામ કરે છે તે જોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે કોઈ પણ દોરવણીકારે તે વ્યક્તિગત સંસ્થાના ધ્યેયને પોતાનું ધ્યેય માનીને સંવાદિતા સ્થાપવી જોઈએ અને કાર્ય કરવું જોઈએ અને કરાવડાવવું જોઈએ. મહત્તમ વ્યક્તિગત યોગદાન,
એટલે કે આમાં આપણે જોઈએ તો મહત્તમ વ્યક્તિગત યોગદાન કેટલું રહેલું છે. આજે હું એવું જોઉં કે સામેવાળી વ્યક્તિ કેટલું કાર્ય કરે છે, તેણે કેટલું આમાં કાર્ય કર્યું છે, તો તેના કારણે શું થશે કે એક જાતની સરખામણીના કારણે કાર્ય સિદ્ધ નહીં થઈ શકે. આજે મારું કેટલું યોગદાન છે, હું મારું મહત્તમ આપી શકું તેવું જો હું જોઉં અને દરેક વ્યક્તિ જો એવી રીતે જોવે તો ધંધાકીય એકમની સફળતા થતી હોય છે. આમાં આપણે અમુક વખત એવું પણ કરી શકીએ કે પ્રોત્સાહન આપવા માટે નાણાકીય બિન નાણાકીય કંઈક પ્રોત્સાહન આપણે કર્મચારીઓને આપી શકીએ છીએ. ત્યારબાદ છે હુકમોની એક વાક્યતા. એટલે કે હુકમોની એક વાક્યતા શું છે? આ સિદ્ધાંત દ્વારા એ બાબત પર ભાર મૂકવામાં આવે છે કે ધંધાકીય એકમના કર્મચારીને માત્ર એક જ ઉપરી અધિકારી દ્વારા સૂચન કે હુકમો મળે તો તેમની મૂંઝવણ થતી નથી. એટલે કે કોઈ સંઘર્ષનો પ્રશ્ન બનતો નથી, અવ્યવસ્થાનું વાતાવરણ ઊભું થતું નથી અને તે એક જ દિશામાં કામ શાંતિથી અને સમજણપૂર્વક કરી શકે છે. એટલે કાર્ય ઝડપી બી થાય છે, યોગ્ય દિશામાં થાય છે અને ભૂલો થવાના કોઈ શક્યતા રહેતી નથી. પ્રત્યક્ષ જો માહિતી સંચાર કરવામાં આવે, એક અંગત સંબંધો દ્વારા સારા માનવીય સંબંધો રચી શકાય છે અને આ બધી જ વસ્તુ દોરવણીના કારણે શક્ય બને છે. એટલે કે નેતૃત્વ માટે સંચાલકે જોવાનું કે કામદારનો સ્વભાવ, તેની ખાસિયત, તેની ખામી કઈ રહેલી છે તો તેના પર સૌથી વધારે કામ કરવું જરૂરી છે, તેને એ જ વસ્તુ માટે માર્ગદર્શન આપવું જરૂરી છે. આ બધી વસ્તુ દ્વારા શું કરી શકાય છે? કામદારોનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકાય છે. સંચાલકનું કાર્ય માત્ર સૂચનો અને હુકમ આપી દેવાથી પૂરું થતું નથી. આપણે જે રીતે વાત કરી તે રીતે દોરવણી એક વિસ્તૃત કાર્ય છે, તેનો વિસ્તાર ફેલાયેલો છે, કારણ કે અમુક વસ્તુ કરવાથી તેનું કાર્ય પૂરું નથી થતું. સૂચનોને હુકમ આપી દીધા પછી તેના પર પાલન થયું કે નહીં, તે પ્રમાણે જે આપણે સિદ્ધ કરવા માગતા હતા તે થયું કે નહીં, ભૂલો થઈ તો તે તરત તેમાં ખામી દેખાઈ તો તેનો પર સુધારો થયો કે નહીં, ભવિષ્યમાં તે ન થાય તેનું ધ્યાન રખાયું કે નહીં, આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે હુકમ અને સૂચન આપ્યા બાદ તે નિષ્ક્રિય બેસી શકે નહીં. દોરવણીનું કાર્ય તેને સતત ચાલુ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટના અંતે અમુક સૈદ્ધાંતિક પ્રશ્નો આપેલા છે જેનો આપ અભ્યાસ કરી શકો છો. એટલે કે દોરવણી એટલે શું, દોરવણીના કાર્યનું ધંધાકીય એકમ માટે શું મહત્ત્વ રહેલું છે, દોરવણીનો અર્થ જણાવી તેના લક્ષણની સવિસ્તાર નોંધ લખો, દોરવણીના મુખ્ય ઘટકો કયા છે જેની અત્યારે હાલ આપણે આ યુનિટમાં ચર્ચા કરી. ત્યારબાદ દોરવણી એટલે શું, તેના ફાયદા મર્યાદા, દોરવણીના માર્ગદર્શક સિદ્ધાંતો અને તેનું શું મહત્ત્વ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ યુનિટમાં આપને ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. નવા યુનિટ સાથે ફરી મળીશું. આભાર. स्वाध्यायः परमः